જયભાઈ ના શો માં જય હો. ચક્રમ જગત ચક્રમ યુગ ચક્રમ ચકેશવા એવું લાગે કે રિયલમાં ભગવાન ચક્રમ જગત ચક્રમ યુગ ચક્રમ ચકેશવા આત્મયોગ ભગવાન પરિવર્તયતે લાગે છે કે કોઈ ઇન્વિઝિબલ હેન્ડ ભગવાનનો હાથ આ ફિલ્મની સફળતામાં છે. અમને શૂટ દરમિયાન રોજ લાગ્યું ભગવાને એમનું મૂળ પીછું છે ને અડાડી દીધું છે. આ ફિલ્મ નથી, યુ નો વોટ, ઇટ્સ એન એક્સપિરિયન્સ. કે થિયેટરમાં બેસો ને તો તમને લિટરલી અહેસાસ થાય છે કે ના ભગવાન મારી બાજુમાં આવીને બેઠા છે. આપણે કહેતા ભગવાન તમારા ભાઈબંધ બનશો, પણ અમને એવું લાગે કે ભગવાને કીધું કે તમે બધા અમારા ભાઈબંધ બનશો. જાત્રા કર્યાનો સંતોષ લાગે. હું એ કહેવાનો જ હતો કે આ જાત્રા કર્યું ને એવું લાગે. दिस एक्सपीरियंस इज माइंड ब्लोइंग क्योंकि ऐसी फीलिंग बाद में नहीं आएगी. हम हजारों फिल्में बनाएंगे, कुछ भी करेंगे, लेकिन ये फीलिंग जो है वी विल नेवर एक्सपीरियंस कृष्णा. सो आई वांट टू एंजॉय एंड वी ऑल आर एंजॉयिंग आवर बेस्ट. थैंक यू. અમે 3 વર્ષથી એક ફિલ્મ બનાવવા નીકળ્યા હતા અને અમે 3 વર્ષ પ્રોડ્યુસર્સ શોધ્યા. એટલે અમે લોકો બહુ ફ્રસ્ટ્રેટેડ અને કંટાળેલા હતા અને એવું હતું કે ભાઈ કંઈક કરવું પડશે. એક જ વાત કે ફિલ્મ બનાવી એટલે અમે હથિયાર લઈને જ ઉભા હતા. ભલે નથી ચલાવતા આવડતા પણ રણ મેદાનમાં જઈએ એટલે કાં તો આ પાર કાં પેલે પાર. Somewhere I see myself in Lala. Somewhere I see that I'm working so hard. Why is it not happening for me? દિવાળીના દિવસે એવું હતું કે ભાઈ હવે પેલું ડૉક્ટર કહી દે ને કે ભાઈ હવે વેન્ટિલેટરથી હટાવી લો, હવે ઘરે લઈ જાઓ અને પ્રાર્થના કરો. મેનિફેસ્ટિન આખી કન્વિન્સ્ડ હતી કે અત્યારે દિવાળીને કારણે લોકો થિયેટરમાં નથી જઈ રહ્યા. તમે થોડું ટકાવી રાખશો તો કૃષ્ણ આવવાના જ છે. નારાયણ વાસુદેવા એ ચૂપટું હારીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા એ જીવાણને તણાવી જાગ જીત્યા કે રૂડી કાનાની માયા. ફિલ્મને જે પ્રતિસાદ મળ્યો, જે હિસાબથી કલેક્શન થાય, જે હિસાબથી લોકો જોવે છે, એની વાતો કરે છે, કેવી ફિલિંગ આવે છે? વિચાર્યું હતું કે આ લેવલનો રિસ્પોન્સ આવશે? આમ બ્રિક બાય બ્રિક અમે આમ કે ને કે ગોઠવતા ગયા અને એ આખું આ પછી ખબર પડી કે અચ્છા ઓકે આ તો એને કરાવ્યું છે, આપણે કર્યું છે એમ. એવી ફિલિંગ અત્યારે ટીલ ડેટ આવી રહી છે. જે નિખાલસ જે આ ભાવ છે કે ફિલ્મ બનાવી ત્યાં સુધી એવું હતું કે અમે બનાવ્યું, પણ આ જે રિસ્પોન્સ મળી રહ્યો છે ને ત્યારથી કે આ અમે નથી કર્યું, આ તો શક્તિ આવી. આ ફિલ્મે ખરેખર એક ઘરેણું આપ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. આપણે કરણભાઈના સ્વરૂપમાં મળ્યું છે. એટલા ઇંગ્લિશના એક્ટરો છે ને એ બધામાં સૌથી સારો એક્ટર હોય ને તો તું. કારણ કે આણે જે કર્યું છે ને સાહેબ આમની બારો ન આવે. શૂટ વખતે ખાઈ નહીં, ઓલું ન કરે. હું કહું મેં જાય આને કોક ખવડાવો, આપણે નથી જોતો ભાઈ, એટલું બધું નહીં કરવું યાર, ચાલશે. માનસીએ પહેલી વાર જોયું ત્યારે એને સહજ ભાવ કીધું કે નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર. અને પાછા નેશનલ એવોર્ડ વિનરે કીધું એટલે તને નેશનલ એવોર્ડ મળી ગયો. કૃષ્ણ ભગવાનનો રોલ પ્લે કરવો ખરેખર બહુ ચેલેન્જિંગ છે. કેવી રીતે કેરેક્ટરમાં ઘૂસ્યા? કૃષ્ણ ભગવાન કેવી રીતે બન્યા? ત્યારે મેં હા પાડી દીધી. પછી રિયલાઇઝ થયું કે ના ઊભો રહે, કારણ કે આ ઇઝી કેરેક્ટર નથી. મને એ ટાઈમે એવું લાગતું હતું કે હું નહીં કરી શકું. એટલે શૂટના થોડા દિવસ પહેલાં મેં ના પાડી દીધી કે ભાઈ સોરી મારાથી નહીં થાય. કેમ એવું લાગ્યું નહીં કરી શકું? એ ટાઈમ ફેઝ બી મારો એવો હતો કે મને એટલું